ખંભાતના અખાદ્ય વિસ્તારમાં ભરતીને લઈને જમીન ધોવાણ થઈ રહ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ખંભાતના દરિયામાં હાલ ભરતી ઓટ આવતા ખૂબ મોટા પ્રમાણમાં માટીની ભેખડો ધસવા માંડી છે, જ્યારે નગરપાલિકા દ્વારા દરિયા કિનારે કોઈને ન જવા માટે સૂચના આપવામાં આવી છે। દરિયાઈ ભરતીથી અખાદ્ય વિસ્તારમાં જમીન ધોવાણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। અખાતમાં જમીન ધોવાણને લઈ ચિંતા કરાઈ રહી છે વ્યક્ત। ખંભાત નગરપાલિકા દ્વારા દરિયા કિનારે લગાડ્યા સાઇનબોર્ડ, કોઈને ન જવા માટે સૂચના આપવા માટે મૂક્યા બોર્ડ। ભરતી ઓટ આવતા માટીની ભેખડો ધસવા માંડી। ખંભાત એક પૌરાણિક નગરી અને નવાબી નગરી તરીકે ઓળખાય છે। ખંભાતનું નામ પુરાણોમાં પણ મળી આવે છે। ખંભાત એક પૌરાણિક બંદર તરીકે પણ ઓળખાય છે। નવાબના શાસન દરમિયાન અને અંગ્રેજોના શાસન દરમિયાન ખંભાત એક વિશ્વની ફલકે ખૂબ મોટું બંદર હતું। આખા એ વિશ્વનો વ્યાપાર ખંભાતના બંદર ઉપરથી કરવામાં આવતો। આ ખંભાતના બંદર ઉપર તે સમયે 72 દેશના વાવટા પણ ફરકતા હતા। તે સમયે દરિયો ખંભાતથી ખૂબ નજીક હતો, પણ કોઈ કારણોસર ખંભાતના અખાતમાં એકાએક કાપ ઢસડી આવતો હતો। તેને કારણે ખંભાતનો જે દરિયો છે, જ્યાં જગ્યાએ બંદર ધમધમતું હતું, ત્યાંથી કાપ પુરાતા ખંભાતથી દરિયો 7 થી 8 કિલોમીટર દૂર જતો રહ્યો હતો। ખંભાતના દરિયામાં હાલ ભરતી ઓટ આવતા ખૂબ મોટા પ્રમાણમાં માટીની ભેખડો ધસવા માંડી છે। આણંદ જિલ્લામાં ખંભાત નગરના દરિયા કિનારે અમારા જે સાગર તટના રક્ષકોએ ખંભાત નગરપાલિકાને જાણ કરેલી કે ભાઈ ભરતીના સમયે પાણી જે આવે છે એના લીધે ભેખડો ઘસી પડે છે। ભેખડો ઘસી પડવાથી ઊંડા પ્રમાણમાં ખાડા પડી ગયા છે। એના સાવચેતીના ભાગરૂપે અમે લોકોએ ખંભાતની પ્રજાઓ, જે સહેલાણીઓ આવતા હોય એમના સાવચેતીના પગલા તરીકે અમે અહીંયા 3 સાઇનબોર્ડ માર્યા છે અને સાગર તટના રક્ષકોને પણ અમે જાણ કરેલી છે કે અંદર કોઈ જવું નહીં। ખંભાતના અખાદ્ય વિસ્તારમાં ભરતીને લઈ જમીન ધોવાણ થઈ રહ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। હાલ તો દરિયાઈ અખાતમાં જમીન ધોવાણને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ વન વિભાગ દ્વારા દરિયાઈ અખાતમાં ધોવાણ અટકાવવા મેનગ્રુવના વૃક્ષો ઉછેરની કામગીરી કરાઈ રહી છે। ખંભાત નગરપાલિકા દ્વારા દરિયા કિનારે કોઈને ન જવા માટે સૂચના આપવા માટે સાઇનબોર્ડ પણ લગાવાયા છે। કોઈને જાનહાનિ ન થાય તે માટે નગરપાલિકા દ્વારા પોલીસમાં પણ રજૂઆત કરાઈ હતી। ખંભાત શહેર પોલીસ દ્વારા દરિયા કિનારે સાગર રક્ષક દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।